મને નાના મોટા છોકરા જોવા આવે, કેવા જાદુગર જાદુના ખેલ બતાવે, મને નાના મોટા છોકરા જોવા આવે. એ જાડિયા ભાઈ, પાતળા ભાઈ, આવો આવો આવો, 200 રૂપિયા આપો ને જાદુના ખેલ જોવો. હે ભાઈ, તમે કોણ છો? જાદુગર. હે, તમે જાદુગર છો? હા. તો કહી દો, મારા ખિસ્સામાં કેટલા પૈસા છે? ઉભો રે છોકરા, છુમ છુમ છુમ, તારા ખિસ્સામાં 9 રૂપિયા છે. હે, હાસુ હું? મારા ખિસ્સામાં 9 રૂપિયા છે, તમને કેમ ખબર પડી? હું જાદુગર છું. બકુલ ભાઈએ હવારમાં મને ફોનમાં પૂછ્યું તું તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે, એને જ તમને કીધેલું છે. બકુલભાઈ કોણ? મારા ભાઈબંધ છે. અરે હું તો બકુલભાઈને ઓળખતો પણ નથી. ઉભા રહ્યો, હું બકુલભાઈને ફોન કરીને પૂછી લઉં. બકુલભાઈ. હલો બકુલભાઈ, ક્યાં છો તમે? એ હું તો બહાર છું. તો તમે જાદુગરને કીધું તું મારા ખિસ્સામાં કેટલા પૈસા છે ના ના, તો જાદુગરને કેમ ખબર પડી? હવે તો જાદુગર કહેવાય, એને તો ખબર હોય જ છે ને. એ હારું. હાસુ હું? બકુલભાઈએ તમને નથી કીધેલું? તો મેં કહ્યું તો છે હું જાદુગર છું. એમ હું હાસુ ન માનું? બીજું જાદુ બતાવો ને તો હું હાસુ માનું. ઉભો રે છોકરા, એમ તને વિશ્વાસ નહીં આવે. છુમ 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 છુમ. એ 2 વાર સુમ સુમ એમ બોલ્યા ત્યાં તો ફૂલ આવી ગયું. હું તો પછી મેં પહેલા તો કહ્યું હું જાદુગર છું. આલે છોકરા ફૂલ. ફૂલ નથી જોતું, મારા પૈસા જોવે છે. પૈસા તો મારે પણ જોવે. તો પછી ફૂલ હું કામ બનાવો? પૈસા બનાવો ને. પૈસા બનાવવા એટલે તો જાદુગર બન્યો. એ બકુલભાઈ, તમે? હા. હા, પણ જાદુગર હું કામ બન્યા? એ પૈસા બનાવવા તમારે એક કામ કરવાનું છે. ભોળા દાદાની વાડીએ ફોન ચાલુ રાખીને જવાનું છે, અને મેં જેમ તમને હવારે પૂછ્યું ને તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે, એમ તમારે બધાને પૂછવાનું, એટલે મને ફોનમાં અહીંયા સંભળાશે. હા, ઈ હાસુ. લે, હું ફોન ચાલુ કરી દઉં. એ હારું. બકુલભાઈ, હાલો હું જાઉં. એ હા, અને આપણી જગ્યાએ બધાને લઈને આવો. એ હારું. આજ બધાને છેતરીને પૈસા લેવા છે. ગામમાં જાવું તું ને ગાડી બગડી, પલક ખરાબ થઈ ગયો છે. મારા માણાને મોકલ્યો ગામમાં પલગ લેવા. ગાડી તો હારી કરવી જ પડશે. યા ભલા દાદા, પલંગ. હે, આ હું લાવ્યો? એ પલંગ. પલંગ હું કામ લાવ્યો? તમે તો પલંગ લાવવાનું કીધું તું. બાપા, અલ્યા, પલંગ લાવવાનું નહોતું કીધું, પલંગ લાવવાનું કીધું તું. હે લ્યો બોલો, મને એમ કે પલંગ લાવવાનું કીધું છે. તું ગામમાં ગયો ત્યારે હું શું કામ કરતો તો? એ ગાડી રિપેર કરતા થા. તો પછી પલંગ જ મગાવ્યો હોય ને. પણ મને એમ કે તમારે પલંગ ઉપર બેઠા બેઠા ગાડી રિપેર કરવી છે. કેવો માણસ છે, પલંગ મગાવ્યો તો પલંગ લઈને આવ્યો. પણ હવે કકડાટ હું કરો? હું ક્યાં નકામી વસ્તુ લાવ્યો? કાલ તમે કહેતા હતા તેને આપણે એક ખાટલો લાવવાનો છે. આ ખાટલો લાવવાનો છે, પલંગ નહીં. પલંગ ને ખાટલો બે હરખું જ કહેવાય ને. કાઈ હરખું ન કહેવાય. પલંગમાં હું ને તો મને એમ લાગે હું પાટિયા ઉપર હૂતો, અને ખાટલામાં હું ને તો મને એમ લાગે હું ઘોડિયામાં હૂતો. તો પણ એમ કયો ને, યો હું પલંગ પાછો દેતો આવું અને ઘોડિયું લેતો આવું. ઓય બાપા, હું નાનો છોકરો છું તે ઘોડિયું મગાવું? તો પણ હવે કકડાટ ન કરતા. હું પલંગમાં હુંશ, તમે ખાટલામાં હુંયો. પલંગ કેટલાનો લાવ્યો? એ 2300 રૂપિયાનો. હે, પણ મેં તો તને 200 રૂપિયા આપ્યા હતા. એ હું બાકીમાં પલંગ લાવ્યો. હે, તને બાકીમાં વસ્તુ જ મને આપી દે. પણ હું તમારું નામ દઈને પલંગ લાવ્યો. તમે 500 વીઘાના માલિક છો, તમારા નામે તો વસ્તુ બાકીમાં આપે જ છે ને. ઈ હાસુ. તો હવે કકડાટ ન કરતા, લાવો પલંગ. મને પલંગ રિપેર કરતા આવડે જ છે. એ હારું. યો બોલો, એને પલંગ રિપેર કરતા આવડે. પલંગ લેવા મોકલ્યો તો પલંગ લઈને આવ્યો. ભોળા દાદાના પૈસા બચાવવા છે. પલંગ હાથે રિપેર કરી નાખું તો પલંગના પૈસા બસે ને. મારો માણા જે દુકાનેથી પલંગ લાવ્યો ને, ઈ દુકાને હવે કોઈ દી નથી જાવું, એટલે પલંગના પૈસા તો ન આપવા પડે. કેમ ભોળા એકલો ઊભો? એકલો ક્યાં ઊભો? 2 જણા તો છે. 2 જણા ક્યાં છે? એકલો તો ઊભો. એકલો નથી, 2 જણા છે. ક્યાં 2 જણા છે? એ એક તું અને એક હું. પણ હું તો હમણાં આવ્યો. ઈ પહેલા તો તું એકલો ઊભો તો ને. પણ હું તો મારી વાડીએ ઊભો, હું ક્યાં તારી વાડીએ ઊભો? મારી વાડીએ ઊભો હોય તો 2 ધોલ ન મારું. હે, ઓય બાપા, ઓય બાપા, મને હું કામ ધોલું મારે? એ તું મારી વાડીએ ઊભો ને એટલે એ તો કીધું મારી
વાડીએ ઊભો હોય તો તને બે ધોલ મારું. હે ઊભો રહે તો તું. અરડા યો પ્લગ રિપેર થઈ ગયો. ઓ બાપા રે. ઓય બાપા. ઓ બાપા. હવે તો તારી વાડીએ એક તો પલક ગરમ લાગ્યો ને. તો મને હું કામ ધોલો મારી હતી. યો બોલો, પલગ પાછો ધૂળમાં ઘા કરી દીધો. હવે મારે પાછો પલગ રિપેર કરવો પડશે. લ્યો બોલો, મારે ગામમાં હું કામે જવાનું હતું ઈ ભૂલાઈ ગયું. પલગ ગરમ કરીને ગાડીમાં ફિટ કરી દેવો છે. તોય ગાડી ચાલુ ન થાય ને તો પછી ગાડી ગરમ કરવી છે. હે મમરાભાઈ કેમ આ બાજુ આવે? ઈ ભા દાદા શેત તેને. આ ઊભો, હું કામ છે? હાલો જાદુ જોવા. ના રે ના, મારે કાંઈ જાદુ જોવા આવું ના. મારો માણસ જાદુગર જ છે. એટલે એને ગાડીનો પલગ લેવા મોકલ્યો તો પલંગ લઈને આવ્યો. તો એને જાદુગર નો કહેવાય, એને ઊંધા કામ કર્યા કહેવાય. એનામાં ક્યાં બુદ્ધિ છે? યા ભલા દાદા, પલગ રિપેર થઈ ગયો. હે ઓય બાપા, પલગ બાળી દીધો. ભલે ને પ્લગ બળી ગયો, તમે જાદુ જોવા હાલો, જાદુગર તમને નવો પ્લગ બનાવી દે હે. હે મમરા ભાઈએ પલગ નું શું કામ કીધું છે? હવે ગામમાં નવો પલગ લેવા જવું પડશે. હે જાદુગર પલગ નવો બનાવી દે. હા, બે વાર સુમ સુમ એમ બોલ્યા ને ત્યાં તો ફૂલ બનાવી દીધું. હે ક્યાં છે જાદુગર? ઈ આમ છે. ભરડા તો હાલો જાદુ જોવા જાવી. ના રે ના, જાદુ જોવા કાંઈ જાવું ના. મારે તો ગામમાં જવાનું છે. પણ પલગ વગર ગાડી કેમ ચાલુ થશે અને તમે ગામમાં કેમ જાશો? આ ઈ હાસુ. તો હાલો ને જાદુ જોવા જાવી, આપણે પલગ નવો બની જશે. હા ઉભા રહ્યો, પેલા તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે એ ગણી લ્યો. કદાચ આપણે જાદુ જોઈને પાછા આવ્યા અને તમારા ખિસ્સામાં પૈસા ઓછા થઈ ગયા તો? હે તો હું પૈસા ઓરડીમાં મૂકી દઉં. ઉભા રહ્યો, પૈસા અહીંયા ન મૂકતા, પૈસા હારે લઈ લ્યો. અહીંથી પૈસા ગાયબ થઈ જાય તો? આ ઈ હાસુ. તો મારા ખિસ્સામાં 5,450 રૂપિયા છે. હે જા, તારી પાસે કેટલા પૈસા છે? એ મારી પાસે તો પૈસા જ નથી. તો તું જાદુ જોવા ન આવતો? અહીંયા રે. શું કામ? તો તારી પાસે ક્યાં પૈસા છે? ભલે દાદા, તો આપણે જાદુ જોવા નથી જાવું. હે તો હાલ તું તે જાદુ જોવા. એ હારો હાલો. હે આવ્યા બધા જાદુની જાળમાં ફસાવા. જો આયા છે જાદુગર. હે આ ભાઈ જાદુગર છે. હા, હું તમને જાદુગર જેવો નથી લાગતો? જાદુગર, આ દાદાનું નામ શું છે કહી દો લ્યો. ચુમ 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 ભોળા દાદા. હાસુ હું. તો આ ભાઈનું નામ શું છે કહી દો લ્યો. ચુમ 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 માણસભાઈ. શેના જાદુગર? ઈ ભાઈ જાદુગર હોય તો એને કયો અમને નવો પ્લગ બનાવી દે. કોઈ વાંધો નહીં, દાદાના હાથમાં પ્લગ મૂકી દે. ઓ બાપા, ઓ બાપા. એ બાપા, પાછો મને બગાડ્યો. પણ જાદુગરે તમારા હાથમાં પ્લગ મૂકવાનું કીધું તું. દેકારો નહીં કરતા દાદા, હાથ આમ રાખો. છૂમ 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 મુઠ્ઠી વાળી જાઓ. જવો તો હવે એમાં શું છે? હે નવો પ્લગ. હે આપણે નવો પ્લગ આવી ગયા. જાદુગર કાક બીજું જાદુ બતાવો ને. કોઈ વાંધો નહીં, તો હવે તમને દેખાડું છું દેરાણી જેઠાણીનું જાદુ. એ હારે. આ છે માની લ્યો દેરાણી અને આ છે જેઠાણી. દેરાણી જેઠાણીનો જાદુ દેખાડું છું. દેરાણી પાસે દોરો છે અને જેઠાણી પાસે પૈસા છે. એક કામ કરો દાદા, તમારી પાસે પૈસા છે ને એ આ ડબ્બામાં મૂકી દો. પણ પૈસા ડબ્બામાં હું કાંઈ મૂકવા? ચિંતા ન કરો, તમારી પાસે 5,450 રૂપિયા છે ને? હા, તમને કેમ ખબર? હું જાદુગર છું. હો દાદા, પૈસા મૂકી દો ને, જાદુ જોવાની તો મજા આવે. એ હારું. પણ મારી પાસે તો દોરો નથી. ડબ્બો ખોલ, ડબ્બામાં દોરો છે. હા શું હો, ડબ્બામાં દોરો છે. તો હવે દેખાડું છું તમને દેરાણી જેઠાણીનો જાદુ. દાદા જુઓ, આ છે જેઠાણી. જેઠાણી પાસે પૈસા છે અને દેરાણી પાસે ઘરેણામાં દોરો છે. એક દિવસ જેઠાણીએ દેરાણીને કહ્યું કે દોરો પહેરો આપો. તો દેરાણી કે તમે મને પૈસા આપો. દેરાણીએ જેઠાણીને પૈસા આપ્યા ને જેઠાણીએ દેરાણીને દોરો આપ્યો. બંને થોડો સમય પૈસા રાખે છે અને દોરો રાખે છે. વાતને થોડોક સમય વીતી જાય છે અને બંને દેરાણી દોરો ભૂલી જાય છે અને જેઠાણી પૈસા ભૂલી જાય છે. પછી તો થયો ઝઘડો ચાલુ. દેરાણી આવે તો જેઠાણી એક બાજુ વયા જાય. જેઠાણી આવે તો દેરાણી એક બાજુ વયા જાય. બંને એકબીજાની સામું જોવે પણ નહીં. દેરાણી દળનું દળાવા જાય તો જેઠાણી પાણી ભરવા જાય.
જોરદાર ઝઘડો જામ્યો. બંને એકબીજા સામે કાતરું ખાય, એકબીજા સામે જોવે પણ નહીં, એકબીજાની સામે નજર પણ ન મેળવે, એકબીજાને જોવે એટલે ચાલતા જ થાય. ભલા દાદા હવે જાદુગર કેમ પાછા નો આવ્યા? હે તો આ જાવું પડશે. હે યો 5450 રૂપિયા આવી ગયા. ભર્યો જાદુગર, મારા 5450 રૂપિયા તો દેતા જાઓ. યો બોલો દેરાણી જેઠાણી એમ બોલીને પૈસા લઈને વહી ગયા. ઓય બાપા એ કીધું તું જાદુ જોવા જાવી.